આપણી ગાડી કાંઈ ખાલી થાય એમ હતી નહીં એટલે આપણે સૂવું પડ્યું અહીંયા. તો એલો દોસ્તો કેમ છો બધા મિત્રો, જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણા મિત્ર ગાડી ચલાવતા હતા અને સવાર પડતા પડતા જગતિયાલ ટપીને આરમોર પેલા આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે. અહીંયા આપણે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરી લીધા ને ત્યાંથી નીકળી ગયા આપણે પાછા આપણા સફરમાં જવા માટે ને પહોંચી ગયા હતા આરમોર. ને આરમોરથી ચડી ગયા હતા આપણે હાઈવે ફોર લાઈનમાં થોડોક આયલા ને પછી પહોંચી ગયા નિર્મલથી આપણે ટર્ન મારી દીધો પૈસા પોખર બાજુ ને પહોંચી ગયા હતા આપણે પૈસા અને બોર્ડર પાસ કરીને આપણે આવી ગયા અડધાપુર પેલા રાજસ્થાનીની હોટલે. બપોર થઈ ગયો હતો એટલે મેં કીધું હાલો જમી કાઢવી લઈએ. તો બપોરે જમી લીધું બાજરાના રોટલા અને દાલ ફ્રાય ને જમી કાઢવીને તડકો બહુ હતો થોડીક વાર બપોરે ત્યાં જ રેસ્ટ કર્યો ને પછી 5-6 વાગે ઉઠીને પાછા ચાની ચુસ્કી મારીને નીકળી ગયા પાછા આપણા સફરમાં જવા માટે. પહોંચી ગયા આપણે હાઈવે પાછો વાસી મિંગોલી વાળો ને આવી ગયા હતા આપણે વાસીમ બાયપાસમાં ને બધી પાસ કરીને પહોંચી ગયા આપણે પાતુર. ઘાટ બાટ ઉતરીને આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે. ત્યાં ચાની ચુસ્કી મારીને પાતુરથી ટર્ન મારી દીધો આપણે બાલાપુર બાજુ ને પહોંચી ગયા હતા બાલાપુર. ને બાલાપુરથી આપણે ચડી ગયા હતા હાઈવે ધુલિયાવાળો ને આવી ગયા હતા મલકાપુર. ને મલકાપુર પાસ કરીને આપણે આવી ગયા હતા કરણી રાજસ્થાનીની હોટલે. આપણે પાલ્ટીનો ફોન આવી ગયો હતો, પાલ્ટી આવતી હતી એટલે આપણે કાંઈ ગાડી ખાલી થાય એમ હતી નહીં એટલે મેં કીધું અહીં નિરાતે જમી કાઢવીને સૂઈ જાય, ખોટું જઈને અહીંયા કાંઈ ફાયદો છે નહીં એટલે નિરાતે જમી લીધું ને જમી કરીને અહીંયા જ સૂઈ ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણે એડીને ફોલો કરી નાખો.